ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધાને કેમ છે? મજામાં છો? તો ફ્રેન્ડ, અત્યારે દરેક મહિલાઓને એક જ પ્રશ્ન છે. મહિલાઓની સાથે સાથે ટીનેજરને પણ એક પ્રશ્ન છે કે સફેદ પાણી કેમ પડે છે? સફેદ પાણી પડે ત્યારે અમારે શું કરવું જોઈએ? સફેદ પાણી શા માટે પડે છે? અને મોસ્ટ ઓફ તમે લોકોને જોયું હશે કે મોઢે સાંભળ્યું હશે કે એ લોકોને સફેદ પાણી પડતું હોય છે, કે પછી એ ગર્લ્સ ભલે 12 વર્ષની હોય કે 54 વર્ષની મહિલા હોય. મારી પાસે દરેક પ્રકારના કસ્ટમર આવે છે. તમને ખબર હોય કે ન ખબર હોય કે પહેલી વાર મારો વિડીયો આ જોતા હો તો પણ હું તમને કહી દઉં કે મારા બેઠા પાર્લર ચલાવું છું, સીવણ ક્લાસ કરાવું છું, એટલે ઘરે બેઠા જ હું બધું કરું છું. તો તમને ખબર જ હશે કે ઘરે બેઠા મારા કસ્ટમર આવતા જ હશે. અને સાથે સાથ હું ઘરે બેઠા સીવણ ક્લાસ શીખવાડી રહી છું, સિલાઈ પણ કરી રહી છું, ઓનલાઈન સિલાઈના પણ વિડીયો હું મૂકતી હોઉં છું. તો હું કસ્ટમરને પૂછતી હોઉં છું કે તમને શું થાય છે કે શું નથી થતું. ગર્લ્સ છે એ મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછવામાં થોડી હિચકાતી હોય છે, કેમ કે એને એમ થતું હોય છે કે મને જ આ વસ્તુ કેમ થતી હોય છે. અને એવું જ મારી જોડે થયું છે. મારી પાસે વિદ્યાર્થી આવે છે સીવણ ક્લાસ શીખવા માટે. તો એ વિદ્યાર્થીઓને મેં પૂછ્યું કે તમને સફેદ પાણી પડે છે કે નથી પડતું? તો તમે સાચું નહીં માનો, એ લોકો ઘણા અચકાયા અને પછી વાત કરી મને. એમાંથી એક છોકરીએ વાત કરી, એને મેં કહી દીધું કે તું મારી જોડે સાચું બોલી છે. તમ તારે હું કોઈને કહેવાનું નથી, હું તમારી સમક્ષ હું એનું નામ પણ નથી, કેમ કે મારા વિદ્યાર્થી તો ઘણા બધા છે. એક તો કોઈ વિદ્યાર્થી છે નહીં. તમને ખબર હોય કે હું બહાર પણ ક્લાસ લેવા જાઉં છું. તો એમાંથી એક વિદ્યાર્થીને પૂછ્યું, તો એને મને એમ કીધું હતું કે બેન, મને સફેદ પાણી એટલી હદે પડે કે જે માસિક આવતા હોય છે ને, જેટલું બ્લડ નીકળતું હોય છે ને એટલું જ તે સફેદ પાણી નીકળે છે. યાની કે આ સફેદ છે અને ઓલું લાલ છે. હવે વિચાર કરો એને કેટલી વેદના થતી હોય છે, એનું કેટલું શરીરનું ધોવાણ થતું હોય છે. તો આવું થાય કે આવું તમારી જોડે થતું હોય તો ત્યારે તમારે શું કરવાનું છે? ફ્રેન્ડ્સ, ઘણા બધા કારણો છે જે કારણે તમને સફેદ પાણી પડતું હોય છે. અને કયું પાણી પડે તો એ નોર્મલ ગણાય, કયું પાણી પડે તો એ નોન નોર્મલ ગણાય. જેમ કે મેં અત્યારે વાત કરી રહી છે તો એ નોર્મલ ન ગણાય. ત્યારે તમારે સાવધાન રહી જવું પડે કે ઘરેલું ઉપચાર કરવો પડે. કારણ કે સફેદ પાણી એવું છે કે કદાચ તમે દવા લીધી છે તો મટી પણ જશે કંઈ, પણ બીજા વર્ષે તો ફરીને એ પ્રોબ્લેમ થઈ જશે. તો આવું જો તમને વારંવાર થતું હોય, વ્હાઇટ ડિસ્ચાર્જ છે ને ફ્રેન્ડ્સ, એ દરેક મહિલાઓને થતું હોય છે. કોઈ એક મહિલા મને એવું જોવા નથી મળ્યું કે મને નથી થતો. કદાચ એક વર્ષ પ્રોબ્લેમ ન થયો, બીજા વર્ષે એ મહિલાને એ પ્રોબ્લેમ થઈ જ જતી હોય છે. તો હવે તમારે શું કરવાનું છે? તો નોર્મલ કોને કહેવાય? જો ફ્રેન્ડ, સફેદ પાણી પડે ને દરેક મહિલાને થતું હોય છે, પરંતુ એ નોર્મલ છે, ઘણા અંશે નોર્મલ છે. એમાંથી વાસ નથી આવતી, એ સામાન્ય નીકળે છે, ક્યારેક ક્યારેક આવે છે, તો એ નોર્મલ છે. કારણ કે એ વજાઇનલ ક્લિનિંગનું કામ કરે છે. ત્યાંથી જે નકામો ગંદકી હોય એ કાઢે છે. એ સફેદ પાણી તરીકે નીકળતું હોય છે, એટલે કે ઓટોમેટિક ક્લિનિંગનું કામ કરે છે. ઘણી મહિલાઓ કે ઘણી ગર્લ્સને મેં સાંભળ્યું છે તે સાબુથી વોશ કરતી હોય છે, અંદર ઠેઠ યુરિનની અંદર એ આંગળી જવા દેતી હોય ને એટલું સાફ કરે છે. એવું નથી કરવું, અહીંયા સાફ કરવાની જરૂર નથી. એક નાકની અંદર ને એક યોનીની અંદર અહીંયા આંગળી નાખવાની જરૂર છે જ નહીં, સાફ કરવાની જરૂર નહીં. એ ઓટોમેટિક સાફ થઈ જાય છે. એટલે અહીંયા તમારે આંગળી નાખવાની જરૂર નથી, કેમ કે નાજુક અવયવો છે. તમારી આંગળી નાખવાથી એ નાજુક અવયવોના જે અવયવો હોય છે એ તૂટી જતા હોય છે. તો આવું ન બિલકુલ કરતા, અને કરતા હો તો પણ ન કરતા. હવે તમારે શું કરવાનું છે કે સફેદ પાણી શા માટે પડે છે? મેં ઘણી મહિલાઓને જોયું છે, એ લોકો છે ને બર્થ કંટ્રોલ કરે છે, યાની કે પ્રેગ્નન્સી રાખવા ન માંગતા હોય એના માટેની પિલ્સ લેતા હોય છે, જેના કારણે અહીંયા ઇન્ફેક્શન થઈ જતું હોય છે અને સફેદ પાણી પડતું હોય છે. ઘણા લોકો સ્ટરોઇડના ઇન્જેક્શન લેતા હોય છે, સ્ટરોઇડનો ઉપયોગ કરતા હોય છે, એના કારણે પણ થઈ જતા હોય છે. પછી ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે જેને સવારે કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે પછી એસિડિટીની સમસ્યા રહેતી હોય તો એવા લોકોને પણ સફેદ પાણી પડતું હોય છે. પછી આડે અવળી કોઈ પણ દવાઓનું બહુ સેવન કરો ને તો ફ્રેન્ડ્સ એ શરીરને નુકસાન કરે જ તે. તો આવું નથી કરવાનું. કોઈ સુગંધિત પદાર્થ, યાની કે તમે જોશો કે ઉનાળામાં અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો શરીરમાં વાસ આવવાની છે, તો પછી આંતરિક અવયવમાં કેમ ન વાસ આવે? તો શું કરે છે એ લોકો? સ્પ્રે છાંટે છે, સુગંધિત સાબુનો ઉપયોગ કરે છે, પછી બબલ્સવાળા પાણીમાં એ લોકો બેઠા રહે છે, તો તેના કારણે પણ એ લોકોને વ્હાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ થઈ જતી હોય છે. તો આવું બધું તમારે કરવાનું નથી. આ બધા કારણો છે જેને કારણે તમને વ્હાઇટ ડિસ્ચાર્જ યાની કે સફેદ પાણી પડે છે. તો હવે તમારે શું કરવાનું કે સફેદ પાણી પડે તો તેની દેશી દવા શું છે? હું જે પણ તમને દેશી દવા બતાવું છું એ વર્ષોથી બધા કરે જ છે ફ્રેન્ડ્સ. અને આ જ દેશી દવાને સૂકવી અને એ પાવડર સ્વરૂપે તમને એનો ઉપયોગ કરવામાં કહે છે. આપણે એને દેશી દવા તરીકે કઈ રીતે ઉપયોગ કરવાનો છે? ફ્રેન્ડ્સ, હું જે પણ તમને નુસ્ખા બતાવી રહી છું, જે પણ દેશી ઉપચાર બતાવી રહી છું,
એ ઉપચાર મેં ઘણા બધા સંશોધન કરીને પછી મેં તમને કહું છું, અને ઘણીવાર એ ઉપયોગો અમે જે પણ મારા કસ્ટમર આવે છે એને હું કહું પણ છું કે તમે એનો ઉપયોગ કરજો. ઘણા લોકોને ઘણો બધો ફાયદો થયો છે, નથી ફાયદો થયો એમને ફાયદો થયો છે. અને એવું નથી કે મને કંઈ નથી થતું, મને પણ બધું થતું જ હોય છે. હું છે ને દેશી દવા લઈ લઉં છું. બાય ચાન્સ અમુક બહુ હદી જાય ને, કેમ કે મારું કામ જ એવું છે કે દેશી દવા લેવાનો ટાઈમ ઘણીવાર મળતો નથી, તો હું એન્ટીબાયોટિક ક્યારે લઉં છું? જ્યારે મને બહુ વધી જાય ને ત્યારે જ વસ્તુ લઉં છું. કોઈ પણ વસ્તુ બહુ થઈ જાય ને તો જ હું દવાખાને જાઉં, બાકી હું છૂટી નથી. દેશી ઉપચાર જિંદાબાદ. હવે શું તમારે કરવાનું છે? દેશી ઉપચારમાં સૌથી પહેલાં તમારે લેવાની છે મેથી. મેથી શરીર માટે ખૂબ જ ફાયદો આપે છે. તમારે મેથીનું સેવન કરવાનું છે. કઈ રીતે સેવન કરવાનું છે? આખી રાત 1 ચમચી ભરી મેથી પલાળીને રાખવાની છે. પહેલાં તો મેથીને ધોઈ નાખવાની છે. મેથી ધોઈ અને પછી 1 ગ્લાસ ભરી અને એ મેથી 1 ચમચી ભરીને નાખવાની છે. આખી રાત પાણીમાં પડ્યું રહેશે. સવારે તમે જોશો તો એ સરસ મજાના ફુગા વળી ગયા હશે. એની કે મોટી જેટલી સાઇઝ છે એનાથી 2 ગણી સાઇઝ થઈ ગઈ હશે. હવે એ મેથીને તમારે પલાળી નાખવાની છે. પલાળી અને સવારે ઉઠતા વેત એને ગરમ કરી નાખવાનું છે. બની શકે એટલું તમને ગરમ ફાવે એટલું પાણી પીવાનું છે. એને ગાળીને પણ પી શકો છો અને મેથીના દાણા ચાવીને પણ તમે પી શકો છો. બે વસ્તુ તમે એને સ્કીપ કરશો તો પણ વાંધો નથી, કારણ કે મેથીના જે ગુણધર્મો છે તે પાણીની અંદર આવી ગયા છે. આવું તમારે મહિનો કરવાનું છે. તમે 1 મહિનો કરશો તો તમને જે વ્હાઇટ પાણીની તકલીફ છે તે મટી જશે. ફ્રેન્ડ, આપણે જે બીજો ઉપચાર કરવાનો છે તે ઉપચારમાં લેવાનું છે ભીંડો. ભીંડો છે ને એ પ્રાકૃતિક રીતે રાહત આપે છે જે લોકોને વ્હાઇટ ડિસ્ચાર્જ થયું હોય છે તે લોકોને. તો હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો? ભીંડો તો તમને ખૂબ જ ભાવે છે, એક આમે ચિકાસવાળો હોય છે, પરંતુ એની ચિકાસ એ છે ને ફ્રેન્ડ્સ, જેને વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હોય એના માટે એ વરદાન છે. કઈ રીતે ઉપયોગ કરવાનો છે? સૌથી પહેલાં તમારે ભીંડો લેવાનો છે, તેને સરસ મજાની એક ચીર કરવાની છે. પહેલાં તો ધોઈ નાખવાનો છે, કેમ કે બહારની જે ગંદકી હોય એ પેટમાં જશે તો ફાયદો થવાની જગ્યાએ શું થશે? નુકસાન થશે. તો 2 થી 3 વાર સરસ રીતે ધોઈ નાખવાનો છે. પછી 1 ગ્લાસમાં તમારે 1 કે 2 ભીંડાની ચીરું, આખો ભીંડો લેવો તો પણ વાંધો નહીં, એની ચીરી નાખવાની છે. અને એના જે દાણા સહિત તમારે પલાળીને રાખવાનું છે. પલાળીને રાખીને આખી રાત એ પલળી જશે ને, તમે એને ઉકાળીને પણ પી શકો છો અને ઠંડુ પણ પી શકો છો. 2 રીતે, જે રીતે તમે ઉપયોગ કરવા માંગો એ રીતે ઉપયોગ કરી શકો છો. થોડું પીવામાં ચિકાસ જેવું નહીં પણ સારું લાગે, પરંતુ એ ખૂબ જ પ્રાકૃતિક તમને રાહત આપશે. યાની કંઈ નુકસાન તમે પીશો ને તો શરીરમાં કંઈક અલગ જ ચેન્જ આવી જશે. એટલે આ ઉપયોગ કરશો ને તો પણ જે લોકોને સફેદ પાણી પડે છે એ મટી જશે. ઉપાય છે ફ્રેન્ડ્સ, તમારે ધાણા લેવાના છે. આપણે ધાણા ખાતા જોઈએ છે, લીલા ધાણા આવે છે તેને સૂકા ધાણા લેવાના છે, એટલે કે ધાણાના જે બીજ આવે છે તે લેવાના છે. ધાણાના બીજને 1 ચમચી ભરી આખી રાત ભરી 1 ગ્લાસમાં, સોરી આખી રાત નહીં, આખી રાત 1 ગ્લાસમાં તમારે એ ચમચી ભરી અને ધાણા નાખવાના છે. સવારમાં તમે જોશો તો એ પાણી એકદમ સરસ રીતે થઈ ગયું હશે. એ પાણીને તમે ગરમ કરીને પણ પી શકો છો અને ઠંડુ પણ પી શકો છો. એ તમારે અકોર્ડિંગ, તમને જેમ ભાવે તમે એ રીતે કરી શકો છો. જેમ તમને સૌથી વધારે ફાયદો મળે છે એ રીતે કરી શકો છો. ગરમ કરી અને એનું અડધું કરીને એ પાણી પીવો ને તો એ એક દવા રૂપનું થાય છે. એટલે કે દવા જેટલું જ એ કામ કરે છે, તરત જ ફાયદો આપે છે. એટલે આખી આ બધા ઉપચાર છે ને એ તમારે બધાય નથી કરવાના. આમાંથી તમને જે એવું લાગે કે નહીં આ ઉપચાર કરો વધારે સરસ લાગશે, કારણ કે ઘણા લોકોને જે ભીંડાની ચિકાસ છે એ ન ગમે, જેમ કે મને નથી ગમતી તો હું એ ન કરું. હા, પણ હું ધાણા છે, મેથી છે એ કરું, કેમ કે મેથીનું પાણી પીવાથી રહે ને જેને માસિકની પ્રોબ્લેમ હોય એના માટે પણ ફાયદો આપે છે. તો હું એ ઉપચાર જરૂર કરું છું, એ ઘણો મને ફાયદો આપે છે. તો ધાણા પણ એ રીતે જ છે. એટલે જે પણ હું તમને અત્યારે 5 થી 6 ઉપચાર બતાવું છું એમાંથી તમારે એક જ ઉપચાર કરવાનો છે, બધા ઉપચાર ન કરતા, નહીંતર ફાયદો થવાની જગ્યાએ નુકસાન થશે. એટલે કોઈ એક ઉપચાર કરજો. તો ધાણાને તમારે શું કરવાનું છે? આખી રાત પલાળી રાખવાનું છે 1 ગ્લાસ ભરીને અને 1 ચમચી જ લેવાનું છે. અને આ ઉપાય ક્યારે કરવાનો? તમારે રાત્રે પલાળવાનું અને સવારે નરણા કોઠે પીવાનું છે. પીધા પછી 1 કલાક સુધી કંઈ પણ વસ્તુનું સેવન કરવાનું નથી. બસ એટલું જ તમારે કાળજી રાખવાની છે, બીજી કાંઈ કાળજી રાખવાની નથી. હવે જે ચોથો ઉપાય છે એમાં તમારે શું કરવાનું છે? તમારે લેવાના છે આમળા. આમળા શરીર માટે ખૂબ જ ફાયદો આપે છે. જે લોકો આમળાનું સેવન ન કરતા હોય એ લોકો પણ હું જે અત્યારે આ ઉપચાર બતાવું છું એના ઉપચાર પછી એ લોકો સેવન કરવા મળશે. તમારે આમળાને શું કરવાનું છે? લાવવાના છે, ધોઈ નાખવાના છે, કટ કરી નાખવાના. કટ કરી અને સૂકા તડકો હોય ને અહીંયા તમારે એને સુકાઈ નાખવાનું. સૂકવી અને એનો પાવડર બનાવવાનો છે. એ પાવડર 2 ચમચી ભરીને તમારે લેવાનો છે. 1 ચમચી લેવો તો પણ વાંધો નહીં, 1 ચમચી લો કે 2 ચમચી લો, એમાં તમારે ચોખ્ખું મધ એડ કરવાનું છે અને તમારે એ પાવડરનું સેવન કરવાનું છે. આ સેવન કરશો ને તો ફ્રેન્ડ્સ તમારા શરીરમાં બીજા પણ કંઈ પણ રોગ હશે ને એ પણ મટી જશે. હા ફ્રેન્ડ્સ,
તો આનું પણ સેવન તમે જો 2 ચમચી લેવો તો તમારે મધ પણ 2 ચમચી જ લેવાનું છે, બે એક વસ્તુ સરખી જ લેવાનું છે. આનો પ્રયોગ પણ સવારે જ કરવાનો છે અને નરણા કોઠે કરવાનું. જ્યારે આ વસ્તુનું સેવન કરો ને તો 1 કલાક કે 1.5 કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી. આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. જે 5મો ઉપાય છે એ છે તુલસીના પાન. તુલસીના પાનનો ઉપયોગ તો તમને ખબર જ હોય છે. મોસ્ટ ઓફ ફ્રેન્ડ તુલસીના પાન શરીર માટે ખૂબ જ સારા ગણવામાં આવે છે. તમારે શું કરવાનું ફ્રેન્ડ્સ, જો તમે એને ચાવી પણ શકો છો, પરંતુ તુલસીના પાન એટલા દાંત માટે હાનિકારક કહેવામાં આવે છે. તમે જ્યારે એને સેવન કરશો તો એ દાંતને નુકસાન કરે છે. તો તમારે શું કરવાનું છે, તુલસીના પાન લેવાના છે, તેને ધોઈ નાખવાના છે અને તેને ક્રશ કરી નાખવાના છે. હવે તમે તે ખાંડણીમાં કરો કે પછી તમે મિક્સરમાં કરો, થોડું પાણી એડ કરવાનું છે એટલે એનો રસ નીકળી જશે. એનો રસ છે ને એ 2 ચમચી ભરી અને તમારે દિવસમાં 2 વાર, જો તમારે જલ્દી ઉપચાર લેવો હોય તો દિવસમાં 2 વાર એનું ગ્રહણ કરવાનું છે. આ 5 ઉપાય એવા કારગર છે કે જે શરીરને સફેદ પાણી પડતું હોય કે બીજી કંઈ પણ નુકસાન થતું હોય તે પણ મટી જાય છે. હવે ફ્રેન્ડ્સ, શું નુકસાન કરે છે તમને સૌથી વધારે? જે આ ઉપચાર મેં બતાવ્યા છે એ ઉપચાર કોને કરવાના છે? જેને નોર્મલી છે, જેને બહુ વધી ગયું હોય એને દવાખાને જવાની જરૂર છે. જેમ કે જે વ્યક્તિને સફેદ પાણીમાં વાસ આવતી હોય, બળતરા થતી હોય, ખૂબ જ ખંજવાળ આવતી હોય, ફેદા જેવું નીકળતું હોય, તો એ લોકોએ ચોક્કસ ડૉક્ટર પાસે જઈ અને તપાસ કરાવવાની છે કે આ તકલીફ થાય છે મને, તો એ જે ટ્રીટમેન્ટ આપે છે એ પહેલાં કરવાની છે. બાકી જે લોકોને વર્ષે આ વસ્તુ થઈ જતી હોય એ લોકોએ ઘરેલું ઉપચાર કરવાના છે. બાકી જો અહીંયા ખંજવાળ આવતી હોય, તમને કાંઈ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય તો તમારે ડૉક્ટર પાસે જઈ અને મુલાકાત કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોની માહિતી તમને કેટલી હેલ્પફુલ લાગી એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને હા, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરીને આપજો. તો અત્યારની માટે બાય બાય.